ભગવાને કીધું બધા જ પાંડવો યુદ્ધ કરીને થાકેલા હતા, પણ એક સમર્થ વ્યક્તિનો આદેશ થયો, બધા જ પાંડવો ઊભા થયા, કોઈ પણ આજીજી ન કરી, જૈસે કહો આપ પ્રભુ, જૈસે કહો વૈસે. પાંચે પાંચ પાંડવો ગંગાજીના કિનારે સત્કર્મ કરવા માટે ગયા, પણ આ બાજુ પાંચ પાંડવો તો ઊભા થઈ ગયા, પણ પાંડવોના બદલે પાંચ પાંડવના દીકરા, દ્રૌપદીના પાંચ દીકરા ત્યાં આવીને સૂઈ ગયા. હવે થોડું ધ્યાન આપવાનું છે સાહેબ. ભગવાને મધુસૂદને એ પાંડવના દીકરાને પણ કીધું કે બેટા, તમારા બાપુજી, તમારી મમ્મી આવે છે અમારી સાથે, માતાજી અમારી સાથે આવે છે, એક કામ કરો, તમે પણ ચાલો. અને ત્યારે એ પાંડવના દ્રૌપદીના દીકરાએ કીધું કે પ્રભુ તમે એમને લઈ જાઓ, અમે થાક્યા છીએ. બસ મેરે ભાઈ બહેન, મારો આ વાત પરથી કહેવાનો તાત્પર્ય એટલો જ કે જ્યારે આપણી સાથે કંઈક ખરાબ વસ્તુ થવાની હોય, એ ખરાબ ઘટના ઘટિત થવાની હોય ને, એ પૂર્વ મને ને તમને સંકેત આપવા ઓલો આવે છે સંકેત આપવા, પણ આપણે એ સંકેતને સમજી નથી શકતા.